દેશમાં જ્યાં લોકો હિન્દુ મુસ્લિમના નામે ઝઘડા કરતા હોય છે, ત્યાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામે એક મુસ્લિમ ભાઈએ રામાપીર બાપાનું મંદિર બનાવવા માટે પોતાની લાખો રૂપિયાની જમીન દાનમાં આપીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પાવઠી ફુલસર રોડ ઉપર આવેલી અંદાજે પોણા વીઘા જેટલી રોડ ટચ જગ્યા મોહમ્મદભાઈ જુણેજાએ જય અલખધણી રામા મંડળને રામાપીર બાપાનું મંદિર બનાવવા માટે દાનમાં આપી દીધી છે। જો કે આ જગ્યાનો દસ્તાવેજ મોહમ્મદભાઈ જુણેજા પાસે નથી, પરંતુ છેલ્લા 40 વર્ષથી આ જગ્યા તેમના હવાલે હતી। મારું નામ મોહમ્મદભાઈ રાજ્યભાઈ જુણેજા। આ જગ્યા જે છે એ મારી પાસેથી કબજા હકમાં 40 વર્ષથી હતી। પછી ગ્રામ પંચાયતના આગેવાનો અને રામદેવ પીરના મંડળના માણસો મારી પાસે આવેલા અને એને એવું કીધેલું કે ભાઈ આ જગ્યા ધાર્મિક સ્થળ માથે અમારે લેવાની થાય છે। તો કુદરતની દયાથી મારા દિલમાં એવી વાત આવી કે ભાઈ આ જગ્યા હું રામદેવ પીરનું કંઈ પણ કાર્ય કરતા હોય કે આશ્રમ બનાવતા હોય તો હું આ જગ્યા તમને દાન તરીકે પંચાયતની રૂબરૂ આપું છું કે જેથી કરીને મારું નામ કાયમિક માટે રહે। તમને આ વિચાર કેવી રીતે હોય? લોકો તો હિન્દુ મુસ્લિમ કરીને લડતા હોય છે। હા, તમને આ વિચાર કેવી રીતે? મને આ વિચાર એવી રીતે આવ્યો કે આ લોકો આવ્યા છે અને આવું સારું કાર્ય કરતા હોય તો હું મુસલમાનનો દીકરો સૌ છતાંય મારે આ જગ્યા મને કુદરત લાભ આપે એવા મારા મગજમાં વિચારો આવ્યા। અને પછી મેં બીજે દિવસે આ લોકોને બોલાવીને કીધું કે આ જગ્યા હું તમને સારા કાર્ય માટે કાયમિક માટે અર્પણ કરું છું।